ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ સવારમાં મસ્ત અમે રેડી થઈ ગયા છે. અને જો આ છે મારું આજનું લુક. પકડમાં લુક બતાવી દઉં. આજે પહેરી છે મેં સાડી, તો કમેન્ટ કરી દેજો કે આજનું લુક કેવું લાગે છે. અને જો વલસાડનું લુક બતાવું, આજે બધાએ ઓલમોસ્ટ સાડી પહેરી છે. જો ગાઈસ મારું આ છે એનું આજનું લુક. અને અમે બંને છે ને કેવા લાગીએ છીએ એ કોમેન્ટમાં કહી દેજો. કંઈ સિમ્પલ તૈયાર થયા, કેમ કે મેકઅપ કરવાનું એટલું બધું કંઈ ઈચ્છા હતી નહીં, અને સિમ્પલમાં સારું લાગે એટલા માટે તો કોમેન્ટ કરી દેજો. અને પેલા બધા ત્યાં મંદિર ગાઈસ અમે ચાલના પાડતા હતા. ફોટા પૂજા ચાલુ થઈ ગઈ છે. વરસાડી બે લેટ પડે છે, કરીએ પૂજા. જો ગાઈસ બધી છોકરીઓ ગાઈસ અમારી રીતુ આજ જુઓ સ્કૂલના કપડાં પહેરીને આવી, કેમ કે બંધ થઈ ગયા. ઉર્મિલાએ સાડી પહેરી, વરસાડીએ બધાએ સાડી પહેરી. આ જો પતિ પરમેશ્વર મળી ગયા ને તો કેવું સિદ્ધતથી પૂજા કરે. દેખ લો ગાઈસ, દેખ લો. પૂજા કરવા પણ જો પછી પૂજા ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. નવાય છે અમે ભગવાનને પાણી પીવડાવવા. ગાઈસ ઊંડા પગ ગાલીને તો ભગવાનનો પાણી રેડા. હજુ આરતી પ્રગટાવે છે. અલ્લાહ પિંકારી આપા જો દુલ્હન જો ગાઈસ બધો ઓડી દીધું ને અમારા બોનાની આરતી જ પ્રગટતી નહીં જોવા હજી. રાહ જોઈ એમ કે ચાર આરતી પ્રગટાવો અને ચાર અમે આરતી કરીએ. ટ્રાય કરીએ કેવું લાગે. ગાઈસ કેવું લાગે તો ના ભાવ ગાઈસ. આજે હતો અમારો 3rd દિવસ અને મસ્ત પૂજા આજે થઈ ગઈ છે અમારી પૂરી. અને જો પૂજા પૂરી થઈ ગઈ, ઓલમોસ્ટ અડધો કલાક ઉપર થયો. પણ જો આ લોકોના ફોટા જુઓ ગાઈસ. આ લોકોના ફોટા પાડવાનું પડતું સર નહીં. આ છે પ્રિયંકા, ખાલી ઉર્મિલા છો હજી બોલ, કશું બોલવું તાર. બધા ગાઈસવાળા થઈ ગયા. જો ગઈ સાજે વરસાડીએ શું કહેવાય સાસરીની સાડી પહેરી જોઈ લો, ખાલી જ જોઈ લો. બોલું કહીશું ના કેવી લાગે આ બાજુ આવીને બોલતો ખબર પડે. કઈ નહીં કેવું ગાઈસ, આજની સાડી કેવી લાગતી હતી. આજનું ગાઈસ રોજ સાડી પહેરે, એ તો આજે સાડી પહેરીને એટલે ખબર પડી કે રોજ સાડી પહેરવું કેટલું ડિફિકલ્ટ હ. એટલે રોજ તો સાડી પહેરવું પોસિબલ જ નહીં, પણ આજે પહેરી તો કેવું લાગે કોમેન્ટ કરી દે. કેવું લાગે છે કોમેન્ટ કરજો. મારે સાડી અમે એક મંદિરેથી બીજા મંદિરે જઈએ છીએ. કાલે ખોડિયાલમાંના મંદિરે ગયા હતા અને આજે જઈએ છીએ બીજી જગ્યાએ. તો ત્યાં જઈને હું બતાવું કે કઈ જગ્યાએ જઈએ છીએ. જુઓ ગાઈસ મારી સેવા ચાલે. મેં હિલ્સ પહેરીને તો મારથી એડાતું નહીં ને, એટલે અમારે વરસાદી સપોર્ટ સિસ્ટમ કહીએ ને, એટલે મારી સપોર્ટ સિસ્ટમ ગાઈસ પણ મોટા આપણા ગુરુ પગેલા ગાજે ગુરુ ગાઈસ જોયું મારું પગે બી લાગે છે. તો ગાઈસ આમ કહું ને સપોર્ટ સિસ્ટમ એટલે દુનિયામાંથી સૌથી વધારે મને સપોર્ટ કરતું હોય. જોયું ગાઈસ, જોયું આની સપોર્ટ સિસ્ટમ હોમો એટલે બહુ સેવા કરે ગાઈસ. કોઈ બી વાત હોય ને અમારે બેનો સિક્રેટ હોય ને ગાઈસ, સિક્રેટ એ બીજાને ખબર હોય. અને જો આ પ્રિયંકા ઉર્મિલા બધા આગળ જાય હ. અને અહીંયા 4 ભુજાએ મંદિર છે, તો અમે આવ્યા છે બતાવું ગાઈસ ત્યાં. ગાઈસ જો આ છે મંદિર અને બહુ બધું માણસ છે. અને
બહુ મસ્ત મંદિર ગાઈસ. તો અમારે મસ્ત દર્શન થઈ ગયા છે. જો અમને આપે છે કેળા, બે બધાને કેળા આપ્યા છે. જો વરસાડી બી આપ્યા તને જુઠ્ઠું ના બોલે બતાય. અને ગાઈસ ઉર્મિલા બતાવી હા ને ગાઈસ આપ્યું નહીં તરત આ મંડી જ પડી ખાવા જોયા. ત્યાં પતાવી દીધું, એક પતાવી દીધું ને બીજું ના એક જ લીધું તું. મેં તો મને બહુ ભૂખ લાગી એટલે ખોટા ઉપવાસ કરે, ખોટા ઉપવાસ કરે ખોટા. ના ગાઈસ એવું નહીં હો. કઈ સવાર જઈએ ફટાફટ ઘરે. પછી આજે પૂનમ છે ને તો પૂનમ ભરવા જવાનું છે દ્વારકાધીશે. તો જઈને બતાવીએ ગાઈસ. પહેલાં તો ને જઈને આવું ચેન્જ કરું છે કેમ કે બહુ કંટાળો આવે છે ને, ગરમી લાગે છે રહેવાતું નહીં. તો મળીએ જોઈએ. સાજો નાના નાના ફ્રેન્ડ્સ ક્યારના હું વિડીયો બનાવું તો જોઈ રહ્યા હતા, મને મળવા આવ્યા હતા. જો શરમન ભાગી ગયા. અને હે ને આ મોટા મોટા ફ્રેન્ડ્સ ગયા હતા બાકરોલ ચોકડી. અને જો અમારા નવા નવા દુલ્હન. હવે હું આવી જઈશું ઘરે ને હવે કરીશું અમે કપડાં ચેન્જ. ગાઈસ વિપુલ માં પજે લાગે ગુરુ પૂનમ જ બોલો. હા જો કઈ રીતે હું તારી ગુરુ કઈ રીતે એમ કહેજે. જોઈ લીધું ગાઈસ, જોઈ લીધું. આવા સ્વાર્થી માણસ અમારે. માર દે વિપુલ નાંકી. ધન ધન દે લે કોને એક ગુંડો માર. નહીં પાપા સીધી નહીં રહેતી. જપ 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 જપ. તો મારે જ બદલું લાવે. મેં આને એક જ માર કે અને મને બે માર્યા. પણ એ બહુ ના જાય સોરી. કઈડા દા ગઈડો થઈને મારું ખબર નહીં પડતી. ખોલા ગાઈસ આ ખોલો ગાઈસ. વાગ્યા જેટલા વાગી ગયા 11 અને ખાવા બેસી જશે. જો મમ્મીએ ખાવાનું બનાવ્યું. આજે રોટલી બનાવી, શાક બનાવ્યું, ખીચડી બનાવી. મમ્મી સબસ્ક્રાઈબરો બધા એવું કહે કે તમારી મમ્મી જે કામ કરે ને એ કામના બ્લોગ લે એમ. મમ્મી તો બહુ કામ કરે. મમ્મી જ્યારે કામ કરતી હોય ત્યારે અમે ઘેર નહીં હોતો ગાઈસ. હું ઘેર હોય અને અમારા 800 માણસ વિપુલ ના ને તે જોરાવા બ્લોગ લેવાના એટલે મમ્મી એકલી એકલી કામ કરતી હોય. હા મમ્મી તો હવે થોડા શીખી જાઉં બસ. એટલે તાર કામ કરતી હોય ને તો કશું શું કામ કરવું ને. હા કાલથી ગાઈસ માં મમ્મી બહુ કોમેડી કરશે. કાલથી હું શીખવાડું એને બ્લોગ લેવાનું. એટલે કોમેડી કરશે ને બ્લોગ લેશે. ખાવા બેસી જશે, ખાવું હોય તો આવી જાઓ. ગાઈસ વાગી ગયા છે 12:30 અને ખાઈ પીને અમે થઈ જશે નવરો. અને હવે જઈએ છીએ અમે મણિનગર. ચમકા મણિનગર જઈએ છીએ એક ગુડ ન્યૂઝ છે એટલે જઈએ છીએ દવાખાને. અમે હું મારા મમ્મી એને વરસાડી બોનો હજુ પાછળ આવે છે એવી હજુ આવી નહીં. તો અમે તો જઈને બતાવીએ શું ગુડ ન્યૂઝ છે ગાઈસ. આવવાનું જો આવ્યો આ બોનો યાર માથું તો વરાવડ ઓછી જોયું પણ કલાક કરો હોય આમાં તૈયાર થવા. ગાઈસ હું મારા મમ્મીને વરસાડી અમે આજે જઈએ છીએ બસમાં. તો આવી ગયા છે બસ સ્ટેશન. જો બસ આવે એની વેટિંગ કરીએ છીએ અમે. આયરી વરસાડી, આયરી મારી મમ્મી. ગાઈસ થાકી ગયા. ગરમી આમ તડકો નહીં પણ ગરમી જોઈશું. જો તાવ આવી ગયો મારા મમ્મી. ફાઇનલી આવી જશે હોસ્પિટલ. અને છે મારા ભાભીના બેબી બોયસ. આ ગોલું જેવો ક્યુટ ક્યુટ નહીં. ગોલું પહેલું લઈ ગઈ અમે. હા હલી ગોલું લઈ જઈએ પહેલું લઈ જઈએ અમે એમ તો કે. હા હા ખુશી દેખો. ખુશીને અહીંયા વેચાય છે પેડા અને આ છે ભાભી. આજે ગાઈસ બહુ મોટી ખુશી છે અમારા ઘરે. ત્રીજી વાર દાદી બની ગયા એ બી પહેલા ના. કેવું શું બધું પૂર્ણ થઈ ગયું. આજે બહુ આજે બધી આશા પૂરી થઈ ગઈ. ખુશ થઈ ગયા. પૂનમના એ બી પૂનમના દિવસે જ વેગી ખાવા અંકી કળ જ છે. હવે અમે નીકળી ગયા છે ઘરે જવા.
3 વાગી ગયા, 3 વાગ્યામાં આવ્યા હતા અને હવે જઈશું અમે ઘરે. મસ્ત ભાઈલું જોઈ લીધો છે અને હવે જઈશું અમે કાન્હા વુમન હોસ્પિટલ છે ને કરવા. અને જો આ ભૂખડ અમારી કાકી બેન ઉપવાસ છે ને એટલે એકલી પકોડી ખાય છે એમ ખાવાનું નહીં એટલે. અને જો આ ગાઈસ પહોંચી ગયા છે ગામમાં અને છે ને મારા મમ્મી હવે જાય છે શાકભાજી લેવા જાય ને જોવા મારા પપ્પા આવી જશે મને લેવા. અને આવી મારી મમ્મી લેશે શાકભાજી ને બોનો બે લે મારી મમ્મી અને બોનો બે શાકભાજી લે. હા સિંગરવા જતા પણ અમે હે ને બસમાં આવ્યા એટલે બસમાં આવ્યા ને એટલે બટાકા જ ખવડાવો બટાકા લે ગાઈસ મારી મમ્મી જશે ઘરે ને કોમ ઉપર લાગી જશે. જો કપડાં બપડા ભરાઈ જશે અને મારા કાકો મસ્ત વસ્તુ લઈને આ ગાઈ જો ખંભાસની ફેમસ સૂતર ફેણી મીઠાઈ. અને મારી મમ્મી જો કપડાં ગોઠવા. મમ્મી બોલો ક્યાં કર રહે હો? કપડા હવારે અમે હોકવા હેવી ના ગોઠવા હેવી ખાવાનું બનાવીએ હવે ગાઈસ. અને આવા જો માણસ આ રખડીને હવારના તારા જો પેલી મીઠાઈ લેવા આવે ગાઈસ આપ લઈ જવી એટલે ભૂખડી થઈ પણ આપવાની જ નહીં. હું બનાવતી હતી ચટણી અને જો ચટણી બનાવવા આ શું કહેવાય તો અમે શું ડુંગળી ને એવું લઈને બેહીએ અને યાદ આવી ગયું કે કેરી તો જો મસ્ત કેરી કાપી લીધી અને એમાંથી અને ભાગ પડાવી દીધું. સસ્તા નહીં આવી બકા મોંઘી જ આવે કેરી. અપ્પા કેરી ના ખવાય અપ્પા મોનો અપ્પા ગરી રકા ખાટી કડવી હોય કેરી લફોર ગાય છે વારે મારે મારી જો આવું હજુ મને દુખાયા વિપુલે યાદ રાખજે બદલો લેવો મોરે મોરો એટલે જોઈ લેજે તાર મોરે મોરો ડબલ બદલો લેવાશે વ્યાજ સાથે. અમે પાછળ ગા નહીં કરતા તમારી જેમ બાજુ બેહવા વાળા ગાઈસ ખદરા નીકળ્યા જોઈએ હેડા જો હજુ બીજી ડાબથી મારા ખા જ કરો. મને રીમાં જો ખાવાનું બધું મારી મમ્મીએ નાખી દીધું અને મમ્મી તમે નાખ્યું બોલ અમારા બાજુ વાળો ગાઈસ અમારે તો અહીં ખાવાનું લઈ જાય આમ પછી અમને એમ મૂકી જાય બધું ખાઈને આટલું વધ્યું ને એટલું મૂકી ગયું એટલે બોલો મહેમાન મમ્મી એવું કરી ગુસ્સા બોલો ગાય ફેંકી દીધી જો આ બધું આપણા મમ્મીનો ગુસ્સો જો તો મિત્રો લાઈટ વાળાનું ઓપ્શન થઈ ગયું લાઈટ જતું ને એટલે બોલું યાર એમ પણ કશું નહીં થયું. અહીંયા આપણે ચટણી બને છે એ તો એમ કીધું કે લાઈટ વાળાનું અવસાન થઈ ગયું મારા વિશે ના લાઈટ વાળાનું બોલે જોઈ લેજે તું. તો ચટણી બને છે જુઓ મસ્ત ડુંગળી ટીકી છે આ છે ટામેટું પછી અંદર લસણ નાખ્યું અને ડુંગળી ટીકી કાઢી આદુ થોડું નાખ્યું લસણ ડુંગળી અને આની રેસીપી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે હા ઇન્સ્ટાગ્રામમાં જોઈને શીખ્યું અમે શીખી આ તો બીજી ત્રીજી વાર બનાવીએ બહુ ખાવા ગાઈ બહુ મસ્ત બને તમે ટ્રાય કરજો. ખટ્ટી મીઠી મસ્ત લાગે થોડી ખટ્ટી લાગે થોડીક મીઠી લાગે અને થોડીક જો ગાઈસ અમારે તો રોજ મોરા આવે ગાઈસ જબરું બોલે મોટી આવે ત્યાં બોલે તો મળીએ હમણાં ખાઈએ એટલે ના રેડી થઈ ગયું કાપી નાખ્યું લહાણી છે શું રાખ્યું જીરું નાખ્યું જીરું ચમ નાખવાનું નાખી એક નાખી એકથી કે હવે નાખીશું ટોમેટો હવે ફૂટી જાય ને એટલે ટોમેટો પછી આવું નાખવાનું પછી આવું આખી ખોઈને નાખી દેવાની મેં તો પેલી આખો ડબ્બો નાખી દેવાનો ખોઈની સમાકી નાખી દેવાની આખી ઓહો ગાઈસ આગ લગાવી દીધો અમે તો મસ્ત શેકાઈ જવા દેવાના એકદમ શું કહેવાય શેકાઈ જાય પછી ગ્રેવી જાય મળી એક ગાઈ જો આવા નાખવાનું લહણ
આ પેલું તું નાખી દીધું શાક નાખી દીધું મુરત જોઈને નાખું નવું નાખી આ પેસ્ટ નાખી દેવાની ડુંગળી લસણ અને શું કહેવાય પેલું આદુ આદુ એનું પેસ્ટ. લે તમે તો ઉભરાઈ નાખ્યું કાંઈ સાહેબ ઓવર રમી કેવું મસ્ત થયું છે કેવું હવે સુગંધ આવે ને તો તમને વિડીયો નહીં ખબર પડે પણ જોરદાર સુગંધ આવે મસ્ત ટેસ્ટ આવે બાકી ભરાયેલી શોકે છે લે મારા વિપુલ બેને ચેલેન્જ લાગી કે હું પપ્પાને કોઈક આવ્યું હોય ને એમ હું પાડું અને હું પાડે તો વિપુલ મને 100 રૂપિયા આવશે નહીં પાડું તો હું મારા પપ્પા બતાવો પેલો તો નહીં પપ્પા આયા જ નહીં કહ્યું ના મળે પપ્પા આવ્યા ને તો એ તો મમ્મી બોલાયા મને એવું કીધું ઢોલ લાવી લે પૈસા લાવી નહીં પૈસા 100 રૂપિયા હું કમાય એટલા આપી દે 100 રૂપિયા લાવી પૈસા નહીં લાય હમણાં આલુ હમણાં ખાઈ મને આલુ તો દહીં લેવા જઈએ છે ગાઈસ અમે તમારા ઘરની દુકાન ને નથી તો દહીં લેવા છે લાગતો કોણ બાપા લઈને જોઈ ગાઈસ અમે તમે કરી ગાઈસ કંટાળા આવતા હતા તમારી આપણી દુકાન બતાવી આ છે અમારી દુકાન જે આપેલી છે અમે મારી રેન્ટ ઉપર આપેલી ગાઈસ રેન્ટ ઉપર હા મારી ઇંગ્લિશ બોલું જો ગાઈસ ગાઈસ તમાર પલટન જો સફરી કેમ છે આઈ જો હેરતી હેરતી આવી ત્યાં આ બધી પલટન હેરતી હેરતી આવી હેલો ગાઈસ ગાઈસ તો અમે પહોંચી ગયા છે દુકાને જો આવી ગયા છે આ છે ભેરુલાલની દુકાન અને હવે જશે વિપુલ દુકાને આ જાય જો એ અમે દહીંના દૂધ લઈ લીધું છે એક ગાઈસ જો એટલે આપણું પપ્પા તો જો પસી નાખી ગાઈસ અમાર ખાખરા એક દુકાન આલે ને આપણા બે દુકાનો ગાઈસ દહીં ને એવું લઈ લીધું છે અને અંકીને અમારે ત્યાં જઈને બેસીશું ખાવા શું કરવાનું મારે એમાં અમારે વાગે જતો રહે ને તને કાઢી મૂકવાનો ઘર હટ મારા રૂમમાં કાલનું મન નહીં ગાઈસોને ખબર જ છે ગાઈસ ગેજન ખાઈએ જો અમારો રોડ છે એવું થઈ ગયો વીઆઈપી હે ને ખાડા ખાડા